पर बस ઊભી છે. क्या नेचर है, सुबह सुबह बादल बादल. पवन चक्की अरे रे આપણે 14-15 મિનિટમાં પહોંચવા કરીએ છીએ આપણી મંજિલ સુધી. અને આ છે મારી ફર્સ્ટ ફેવરેટ જગ્યા. મંદિર જ ગાયબ થઈ ગયું ગાઈસ. એટલે પેલી સાઈડના રોડે હશે એટલે હા. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ટાઈમ થઈ ગયો છે 12:20 અને આપણે આવી ગયા છીએ દ્વારકા. તો તમે જોઈ શકો છો હું તૈયાર થઈ છું પહેલી વાર થોડી ઘણી. કોઈ મને દેખીને હસે છે. હસે છે. શું છે તમે રડે છો? એટલે અમે લેટ આવ્યા તો આજે છે ને લેટ પહોંચ્યા એટલે હજુ મંદિર અમે સાંજે જઈશું. હવે આપણે જઈશું બીજી જગ્યાએ ફરવા માટે. કઈ જશું જોઈએ છે. હજુ ગોમતી ઘાટ ને એવું બધું છે ત્યાં જશું. પહેલા તો કંઈક ખાશું કેમ કે રાતનો બરાબર ખાધું નથી. નાસ્તો ને એવું જ ખાધું છે. મસ્ત રૂમ પણ મળી ગયો. આ કોઈ હસ હસ કરે છે. શું છે? એટલે એને બહુ ભૂખ લાગી છે પણ મેં કીધું કે થોડીક વાર જઈએ આપણે ખાવા માટે. હું જરીક વ્લોગ ઉતાર. કમેન્ટ કરજો ગાઈઝ હું કેવી લાગુ છું. જાતે જાતે લિપસ્ટિક લગાય છે પહેલી વાર. હા મને આ બધો શોખ છે જ નહીં પણ કેવી લાગુ છું કહેજો. આગળનો વ્લોગ જોતા રહેજો. બહુ બધી અલગ અલગ જગ્યાએ ફરવા જઈશું, ફોટા પાડશું, એન્જોય કરશું. તમે જોતા રહેજો. આવી ગયા છે જમવા માટે. સેવ ટામેટા મારા ફેવરેટ મંગાવ્યા છે. જોઈએ કેવું છે ખાવાનું. છાશ બી મારી ફેવરેટ છે. ગાઈઝ અમે આવી ગયા છે મસ્ત જમીને. સારું ખાવાનું તો મસ્ત હોટલ હતી. અને હવે આવ્યા છે ગોમતી ઘાટ. તમે જોઈ શકો છો આ છે ગોમતી ઘાટ. તો એ બધા નાય છે આવા તાપમાં. આગળ મસ્ત મોજા આવે છે. દરિયા કિનારો મળવી જોઈએ ને. હા તો થી જો ના તમારથી જવું. જો ગાઈસ એટલા ખતરનાક રીતે મજા આવે છે. ગાઈસ અમે અહીંયા દુકાનો છે.
તમે જોઈ શકો છો શંખ ને એવું. શંકુ 20 રૂપિયા. વાહ વાહ વાહ. શું છે આનું ભાઈ? અને નાનાનું ફોટો માં લેવાનું આગળ દુકાનો હે ને બીજા ગાય જાય કૂતરું છે જે પાણીમાં નાવા ગયું હતું અહીંયા એને સુઈ ગયું. અરે વાહ ક્યાં ચીજ કિચન છે કાંદડા તૈયાર આશ રહેતી હતી કશું જ નહોતું પહેલાં. હમણાં દુકાનો બની એમ. હા કેકડા મરી જ જાય. આ વખતે ઊંટ ને એ બધું નથી પેલા હતું ઊંટ ને એમ. વાહ છાટા સુધી ઉડીને મારે જવું પેલી કેમ જાય એ વદ્રણ જેમ કરો છો એ વાંદરાને જેમ જાય એ આયરૂટ. હવે આ ઊંટ પર ફોટો પડાયા તો બચપન. સો ડસ્ટ ગાઈસ. ચશ્મા પહેરતા કચરા ही કચરા એકદમ ના કરતી એકદમ ના. તમે જોઈ શકો છો આ ગોમતી ઘાટનો નજારો. હાય 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 હાથ પલળી ગયા. એ પાણી આવ્યું ટુ સરસ. દુકાનો છે આ મંદિર. ગાય અહીંયા બહુ જ મજા આવે છે. મસ્ત નેચર છે. અહીંયા જ બેસી રહ્યો એવું થાય છે. જો બહુ પવન આવે છે ને આ મોજાનો અવાજ બી એટલો આવે છે. ફોટોગ્રાફી કરી લીધી છે આવીને સ્લીપ ગયા હતા પછી લીધા નથી વધારે. હવે આ બીચ જેવું છે ત્યાં જઈએ છીએ. હવે આગળના વ્લોગમાં બની રહેજો. ગાઈસ એક સીન હો ગયા हमारे साथ. જે જગ્યાએ સવારે આવ્યા હતા ભૂલથી તો અહીંયા જ આવી ગયા અમે. બીચ એમ સર્ચ મારે તો બીજી બીચ નહીં આવ્યા ને એ જ આવી ગયા. કંઈ નહીં ફરી જઈશું પાછા જે સવારે આવ્યા હતા. तो हमारा पोपट हो गया है. कोई बात नहीं. चल के आए थे रिक्शा से जाते हैं अब और क्या. हाँ रिक्शा वाला आने पूछ ले. हाँ वाह वाह क्या बात. ठंडा पावन. ગાઈસ અમે આવી ગયા છીએ અહીંયા એક જગ્યાએ જઈ આવવાનું હતું. તો ભડકેશ્વર મહાદેવ કરીને મંદિર છે. મને બતાવો તો મેળા જેવું બી છે ને બધું છે પણ એના પહેલા થોડીક પેટ પૂજા કરી લઈએ. છે પકોડી છે કોઈકનું ફેવરેટ. જોઈએ થાય બસ અને હું પકોડી જ શોધતી. બધાની ચોઈસ અલગ અલગ. ઇટ્સ ઓકે. હા ગાઈસ આ મને રમકડાની દુકાને લઈને આવ્યા છે. ખબર નહીં હું લેવા.
પણ હવે જોઈએ શું લઈએ. ચપ્પલ બી છે અહીંયા. જાણે શું રમકડા લેવાના ગાઈસ? અહીંયા આવું કોટ સેટ ટાઈપના કપડા ને ટાઈપનું મળે છે. જો લેવાની ઈચ્છા છે. ગાઈસ અમે આવી ગયા છીએ સનસેટ પોઈન્ટ પર. તમે જોઈ શકો છો બહુ બધી ભીડ છે અને આ મહાદેવનું મંદિર છે. કેટલા લોકો બૂમો પાડે છે. મહાદેવનું મંદિર છે અને જોઈ શકો છો આ સનસેટ પોઈન્ટ કેટલો મસ્ત લાગે છે અને મોજા તો આવ્યા છે. બધા અહીં ફોટોગ્રાફી કરે છે. જય મહાકાલ. પેલું શું કહેવાય લાઇટ હાઉસ છે. આઠ વાગવા આવ્યા છે અને અમે હવે જઈ રહ્યા છીએ રૂમ પર. બાય બાય. બહુ અવાજ આવે છે. મેં માઇક નથી નાખ્યું પણ કરીએ. આ જો અહીંયા તો મેળા જેવું જ છે. આખું પૂરેપૂરો મેળો હોય એવું જ લાગે છે. જો તમે ચશ્મા જે મેં સવારે જ લઈ લીધા. હા અમે નાહી ધોઈને હવે આવી ગયા જઈએ છીએ ખાવા માટે. વેટિંગ છે એટલી મસ્ત હોટલ છે કે અહીંયા વેટિંગ બી છે. હવે જમીને પછી ખરીદી કરવા માટે જઈશું. ગાઈસ અમે નીકળી ગયા છે ખરીદી કરવા માટે. બગડી ચાલ આવી ગયા છીએ ખરીદી કરીને અને સોંગ સાંભળતા હતા. બહુ મજા આવી આખો દિવસ ફરવાની. હવે કાલે બીજી જગ્યાએ જશું. તમે જોજો કાલનો વ્લોગ. આજે આ વ્લોગ લગભગ 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ કેમ કે બહુ બધું એ છે એટલે. બસ હવે સૂઈ જવાની તૈયારી કરી છે. કાલે વહેલા ઉઠીને બીજે બી ફરવા જવાનું છે. બેટ દ્વારકા જવાનું છે, પછી સુદામા સેતુ જવાનું છે, શિવરાજપુર બીચ જવાનું છે. તો તમે આગળના વ્લોગમાં બન્યા રહેજો. હવે સોંગ સાંભળતા સૂઈ જશું. તો બધાને ગુડ નાઇટ.